શિક્ષણ દ્વારા કલ્પના શક્તિ, વિચાર શક્તિ ખીલે છે. મનુષ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. જ્ઞાનના અભાવને કારણે અમુક બાળકો હજુ પણ શિક્ષણ નથી મેળવી રહ્યા. આવા બાળકો માટે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો મહત્વનો ફાળો આપે છે. ભુજમાં સ્લમ વિસ્તારના બાળકોને ભણાવતા કાજલબેન આયાને મળીએ. મારું નામ કાજલ આયા છે અને હું એક હાઉસવાઈફ છું, પણ મેં શિક્ષકની જોબ કરેલી છે 10 વર્ષ અને સાથે સાથે એક સંસ્થામાં પણ જોડાયેલી છું. રોબિનહુડ આર્મી નામ છે એનું. અને આપણે આ ઝીરો ફંડ ઓર્ગેનાઇઝેશન છે, આ નિઃશુલ્ક છે. આમાં કોઈ રૂપીઝનું કાંઈ છે જ નહીં લેવડ દેવડ, પણ આપણે ફ્રી સેવા આપી શકીએ અને છોકરાઓને આગળ વધારી શકીએ ભણતરમાં. એના માટે આપણે આ સંસ્થા છે. અને આપણે લેવા પટેલની બાજુમાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં ભણાવીએ છીએ લોકોને. 25-30 છોકરાઓ છે અને આપણે પણ એમાં જોડાઈ શકીએ છીએ જો આપણે ઈચ્છા હોય તો. અને મા બાપને બધાને એમ થાય કે આપણા છોકરા આગળ વધે ભણતરમાં, તો આ એક સંસ્થા છે જેમાં તમે જોડાઈ અને છોકરાઓને ફ્રી ભણાવી શકો છો તમારી રીતે. અને મા બાપને પણ એમ થાય કે આપણે સ્કૂલ સુધી એ લોકોને પહોંચાડી શકીએ એમ. એ આ સંસ્થાનું મેઇન હેતુ છે આમાં આગળ વધવાનું. હું આ સંસ્થામાં 4 વર્ષથી જોડાયેલી છું અને મને બહુ ખુશી છે કે હું આ સંસ્થામાં જોડાયેલી છું ને બહુ જ મને મજા આવે છે ને છોકરાઓનું પણ રિસ્પોન્સ બહુ જ સારું આવે છે. અને ભણતર સાથે સાથે અમે એ લોકોને એક્ટિવિટીઝ પણ કરાવીએ છીએ, જેમ કે કલરિંગ છે, ક્યારેક પઝલ છે, ક્યારેક ગેમની રીતે એ લોકોને શીખવાડીએ છીએ. ને છોકરાઓ બધા આમ રાજી ખુશીથી બધા આમ દોડે છે. ક્યારેક એ લોકોને નાસ્તો કરાવીએ છીએ. અમારાથી જેટલું બન્યું થાય એટલે બધું જ કરીએ છીએ ને છોકરાઓ પણ બહુ જ સારો રિસ્પોન્સ આપે છે. આપણે જેટલું વધારશું ને જેટલું આગળ આપણે દેશું એટલું સામે આપણે મળવાનું જ છે. તો આપણે આ સંસ્થામાં જોડાઈ શકીએ છીએ ક્યાંક પણ, ઓલ ઓવર ઇન્ડિયામાં છે. અને મારી તો એવી ઈચ્છા છે કે આપણે બધા એમાં જોડાવો ને અઠવાડિયામાં 1 કે 2 કલાક આપણે એ છોકરાઓને આપી શકીએ તો આપણે એ લોકોને આપશું તો સામે આપણને પણ મળવાનું જ છે એમના જ્ઞાન. મારી સાથે આ સંસ્થામાં 6-8 છોકરીઓ જોડાયેલી છે જે પોતે પણ MA BEd ભણે છે અત્યારે પણ, અને પોતે પણ અઠવાડિયામાં 1 કે 2 કલાક છોકરાઓને ભણાવવા પણ આપે છે એવી રીતે. પોતાના ભણતરની સાથે બાળકોને ભણાવવાનું અમૂલ્ય કાર્ય કરતી કાજલબેનની પુત્રી વંશિકા અય્યાને મળીએ. હેલો, મારું નામ વંશિકા અય્યા છે. હું 2nd યર BA માં છું અને હું રોબિનહુડ એકેડેમીમાં જોઈન થઈ છું મારી મમ્મી સાથે. હું પોતે પણ સ્ટડી કરું છું અત્યારે અને હું મારી મમ્મી સાથે જે નાના બાળકો છે એને પણ હું ભણાવું છું. અને જેટલી હેપીનેસ બીજાને આપણે સર કરવા મળે છે ને, અને નોલેજ તો એક બેસ્ટ પાવર છે કે આપણે કોઈ બધાને વાંટી શકીએ. તો આ જે રોબિનહુડ એકેડેમી છે ફ્રી ઓર્ગેનાઇઝેશન છે અને વીકમાં 2 દિવસ હોય છે 1 કલાક. તો આઈ હોપ બીજા કોઈને પણ જોઈન થવું હોય તો એ થઈ શકે. થેન્ક યુ.